જિલ્લાના ખંભાત શહેરમાં MGVCL અને નગરપાલિકા તંત્ર અસામાજિક તત્વો પર એક્શન મૂડમાં। ખંભાત શહેરમાં બે માથાભારે ઇસમો સામે તંત્રએ લાલાખ કરી હતી। જાણવા મળ્યા પ્રમાણે રાજ્યમાં ઘણા સમયથી ગૃહમંત્રી તેમજ ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં અસામાજિક તેમજ માથાભારે તત્વો સામે લાલાખ કરવામાં આવી છે, જેના પગલે શહેરના સાલવા વિસ્તારમાં એક માથાભારે ઇસમ દ્વારા GEB અધિકારીઓના જણાવ્યા અનુસાર 89,000 રૂપિયા ઉપરાંતનું બિલ બાકી હોય ન ભરાતા તેનું વીજ કનેક્શન ગતરોજ કાપવામાં આવ્યું હતું। જ્યારે બીજો વ્યક્તિ જે પ્રેસ રોડ ખાતે પોતાની દુકાનો શોપિંગ સેન્ટર આગળ રોડને અડીને દબાણ કરતા તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લા SP શ્રીની સૂચના અનુસાર ખંભાતના જહાંબાઝ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SB કુપાવત તથા શહેરના લોકપ્રિય નીડર અને કર્તવ્યનિષ્ઠ PI VP ચૌહાણ અને સમગ્ર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે સાલવા તેમજ પ્રેસ રોડ ખાતે શહેરના બે માથાભારે ઇસમોએ કરેલ ગેરકાયદેસર દબાણ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા। તંત્રને એક્શન મોડમાં જોતા જ શહેરમાં સામાજિક લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। કહેવાય છે કે હજુ પણ શહેરમાં ઘણા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે શહેર પોલીસ તંત્ર લાલાખ કરી પગલાં ભરશે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે। રિપોર્ટ નયન પરમાર, ખંભાત। સાહેબ, ખંભાત ખાતે બે અસામાજિક ઇસમો સામે તંત્ર સાથે લઈ કાર્યવાહી કરવામાં આવી છે, શું છે ઘટના? કાર્યવાહીના ભાગરૂપે ખંભાત શહેરમાં જે પણ અસામાજિક તત્વો છે એ પૈકીના એક જમશેદ ખાન પઠાણ અને એક મતીન યુનુસ વોરા, આ બંને જે છે એમના વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ દાખલ થયેલા છે। જમશેદ પઠાણ વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, એમાં 7 પ્રાયોરિટીના છે, એક 307 છે, એક જુગારનો છે અને બીજા પરચુરણ ગુનાઓ દાખલ થયેલા છે। તેમજ આ મતીન યુનુસ વોરા છે એના વિરુદ્ધમાં પણ 7 થી 8 ગુના દાખલ થયેલા છે, જેના અનુસંધાને એમના જે મતીન વોરા છે એનું ગેરકાયદેસર દબાણ હતું એ અત્યારે હાલ દૂર કરવામાં આવ્યું છે। અને જમશેદ પઠાણ છે એના ત્યાં ઇલેક્ટ્રિકમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હતું, જે ઘણા સમયથી એનું બિલ 70,000ની આસપાસ પેન્ડિંગ હતું, જે પણ કટ કરી અને GEBના અધિકારીઓ સાથે રહી અને એ જપ્ત કરવામાં આવે।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.